તિલકવાડા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની માંગોને લઈ શાળાની બહાર ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં આદિવાસી સમાજના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષાની સાથે તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટનો લાભ આ વિદ્યાર્થીઓને મળતો નથી। આ બાબતે વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળામાં સમયસર જમવાનું મળતું નથી। 800% ક્ષારવાળું પાણી આપવામાં આવે છે। વર્ષોથી પાણીની ટાંકી સાફ પણ કરવામાં આવી નથી। પૂરતી ગુણવત્તાવાળું જમવાનું પણ આપવામાં આવતું નથી। શાળામાં કોઈ અધિકારી આવે તે દિવસે સારું જમવાનું બનાવવામાં આવે છે અને બીજા દિવસથી પાણી જેવું જમવાનું આપવામાં આવે છે। શાળાના વિદ્યાર્થીઓએ પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી પણ ન આપવામાં આવતી હોવાની વાત જણાવી છે। છેલ્લા 2 વર્ષથી યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને કોઈ પણ બાબતે પ્રિન્સિપાલને રજૂઆત કરવા જાય તો પ્રિન્સિપાલ સર્ટી આપીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાઓનો નિકાલ નહીં થતા શાળાના વિદ્યાર્થીઓએ આખરે સ્કૂલના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જમવાનું પણ અમને સમયસર નહીં આપતું, સીધા 2-2:30 વાગે આપે છે જમવાનું અને આખા સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ પછી તો જમવાનું બી અને કોઈ અધિકારી આવે તે સમયે સારું જમવાનું આપે છે, ત્યાર પછી બીજા દિવસથી જેવું જમવાનું મળે તેવું જ આપે છે। શું નામ છે તારું બેટા? મારું નામ વસા મનસ્વી। અને સ્ટેશનરી બી પૂરેપૂરી નહીં આપતા અમને, મહિનામાં એક વખત આપવાની હોય ને આપતા નહીં પૂરેપૂરી અમને। અને જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા। મહિના 1 મહિનો 2 મહિના 3 મહિના કેટલા મહિના વીતી જાય છે, અમને તો યાદ બી નથી કે ટોયલેટરી ક્યારે આવી હશે। અને અમને છે ને સર અમારે ત્યાં છે ને મેસમાં નાસ્તો કરવા બપોરનું ભોજન કરવા પહેલાં છે ને 4-5 વિદ્યાર્થીઓને જમવાના જતા છે, ત્યારે 4-5 વિદ્યાર્થીઓને જમવાનું છે ને અલગથી જ કાઢી આપતા છે। એમના માટે તો સારું જ રહેતું છે, પણ અમે જ્યારે બપોરે અમે ભોજન કરવા જતા છે ને ત્યારે બપોરનું ખાવાનું અલગ જ રહેતું છે। અને અમને પાવભાજી આપે ને મંગળવારે, તો પાવભાજીમાં તો પેલું શું કહેવાય છાશમાં તો પાણી જ રહેતું છે, અને અમે એમને કહીએ ને તો અમે કશું બી આમ ધમકાવીને પતાવી લેતા છે। અમે પ્રિન્સિપલ આપી દઈશ એમ કરીને બીવડા મોકલી દેતા, ટીસી આપી દઈશ, ટીસી હરેક વાત અમને ટીસી આપી દઈશ એ રીતે ધમકાવે છે। અને સર વાત પર અમને ટીસીની ધમકી આપતા છે। અને અમે જેને બી જતા હોય એમનાથી નહીં મહિનામાં કીટ મળતી, નહીં અમને સ્કૂલ ડ્રેસ આપ્યા, નહીં અમારા આઈડી કાર્ડ આવ્યા। અમે શું કરીએ? અને ખાવાનું તો તમે કેટલી વાર અમે ખાવાનું કીધું છે, પણ ખાવાનું કંઈ સુધારો આવતો નથી। કરવાનો બી ટાઈમ નથી મળતો કે પછી ઊંઘવાનો હરકી રીતે ટાઈમ નથી મળતો, જલ્દી ટાઈમ મીટિંગ અને 7 વાગે નાસ્તો કરીને આવીએ છીએ, ડાયરેક્ટ 2 વાગે ખાવાનું આપતા છે, તો સર અમને ભૂખ બી લાગે અને હોમવર્ક કરવાનો ટાઈમ બી નહીં મળતો। એ મારે એકલવ્ય સ્કૂલ તિલકવાડા। અહીંયા અમારે એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ, તો છતાં અમને પાણી મળતું નથી। અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમને કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી, પણ પાણીનું અમને મળતું નથી। અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે 200 થી 300 વચ્ચેની પીએચ હોવી જોઈએ, એની જગ્યાએ 800 પીએચ જેટલું છે, તો એમાં ક્ષાર છે, તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે, પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે, કેમ કે છોકરાનું એ જ ભવિષ્ય છે કે છોકરા હમણાં કંઈક કમ્પ્લીટ તંદુરસ્ત રહેશે તો પછી બી ભવિષ્યમાં કામ લાગશે। તો અમે ખાસ કરીને પાણીની જ માંગણી કરીએ છીએ, તો અમને પાણીની માંગણી જોઈએ। શું નામ છે? ભીલનીમજી। મારું નામ રાઠવા દીપેશ છે। અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી। જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ, પણ નાસ્તો બી લિમિટમાં મળે છે, એટલે સવારે 7 વાગ્યાથી લઈને અમે 1:40 સુધી
2 વાગે જેવું જ મળે છે. 1:40 અહીંથી છૂટીએ છે એટલે જમવાનું 2 વાગે જેવું જ મળે છે. અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે એને કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કે ધારાસભ્ય MLA ત્યારે ખાવાનું એટલું સારું બને છે કે તેલ મસ્ત રાખે છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી. આવું નહીં થવું જોઈએ. આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બને? એવું રોજ તમે સવારનું ખાવાનું આવે રોજ જ સામાન મળે છે એટલે કમ્પ્લીટ ખાવાનું મળવું જોઈએ. અને હા, મારો એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે, આપણા બધાના ગુજરાતી છે, ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કો પેરો મેં રખતા હોય, આવું શબ્દ બોલે છે. આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ. ગુજરાત વિશે બોલશે તો પછી કંઈ બંધ થઈ શકે અમને પછી અમારા કાંડો ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી 1.5 વર્ષથી આવ્યા છે કંઈ થયું નહીં. એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો. ગવર્મેન્ટનો ફેસલો પણ પ્રિન્સિપાલથી 1.5 વર્ષથી આવ્યા છે હજી લગી કંઈ નહીં. અમે 1.5 વર્ષથી કહીએ છીએ ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે. હા, મેથ્સમાં બી કીધે ઘેર એટલું કંઈ નાખી નહીં શક્યા. એટલે અમારો આ પ્રશ્ન છે કે એકવાર કોઈ મોટા એજ્યુકેટ હોય તો અમારી જાણો. અને હા, નાની વાત મેં કોઈ બી થોડીક નાની ભૂલ કરે એટલે છોકરાઓને સીધું કે છે LC હાલ દેશે, TC હાલ દેશે, સસ્પેન્ડ કરી દે, પરમનન્ટ સસ્પેન્ડ કરી આપી છે કોઈ. એટલે અમારો મુખ્ય તો પાણીનો જ છે પણ આ નાની અમારી ગૌણ સમસ્યાઓ બહુ બધી છે. એવું નથી કે પણ મેન અમે પાણી માટે ઉતર્યા છે આંદોલન પર અને અમે એવું હોય તે રાજપીપળા પણ ચાલતા જશું. અમને રોકવાનો કોઈ પ્રયત્ન કરે નહીં. અમને પાણી મળવું જ જોઈએ. અમે અમારા હકનું માંગે છે, કોઈ જોડે ભીખ નથી માંગતા. જય હિન્દ.